હવે પછી તમે જે પણ ફિલ્ડ પસંદ કરો, હવે પછી તમે ક્યાંય પણ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તરત જ પૂછશે તમારે ધોરણ 12 ની અંદર કેટલા ટકા હતા. આવું ઘણું બધું આવે અને એમાં 7-8 દી વયા જાય તો આપણી જે સ્પીડ હોય ને બ્રેક થઈ જાય. એકાઉન્ટની અંદર જો 100 માંથી 100 તમારે લાવવા હોય તો દરરોજ તમારે સાહેબ 1 કલાક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો સૌથી પહેલા બધાને કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન. શું કામ? કારણ કે સાહેબ ધોરણ 11 કોમર્સ તમે સફળતાપૂર્વક પાસ કરી અને ધોરણ 12 ની અંદર પ્રવેશી ચૂક્યા છો. ને આ ધોરણ 12 નું વર્ષ એટલે સાહેબ ખૂબ જ અગત્યનું વર્ષ. સાહેબ આવું તો અમને ધોરણ 10 માં કહેતા કે 10મું ધોરણ તમારું અગત્યનું વર્ષ છે. હા, સાચી વાત છે, પણ ધોરણ 12 એના કરતા પણ અગત્યનું વર્ષ છે. શું કામ? કારણ કે હવે પછી તમે જે પણ ફિલ્ડ પસંદ કરો, હવે પછી તમે ક્યાંય પણ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તરત જ પૂછશે તમારે ધોરણ 12 ની અંદર કેટલા ટકા હતા. ક્યારેય કોઈ એવું નહીં પૂછે કે ધોરણ 10 ની અંદર કેટલા ટકા હતા, પછી ધોરણ 12 ની અંદર કેટલા ટકા હતા. ના, તરત જ પૂછશે કે ધોરણ 12 ની અંદર કેટલા ટકા હતા. આવું પૂછશે એટલે તમે જ્યાં પણ જાઓ ને ત્યાં ધોરણ 12 નું ખૂબ મહત્વ છે સાહેબ. એટલા માટે જ હું સ્ટાર્ટિંગથી બેસ્ટ સ્ટ્રેટેજી લઈને આવ્યો છું ભાઈ. બેસ્ટ સ્ટ્રેટેજી લઈને આવ્યો છું. બોર્ડની પરીક્ષા 2026-27 માટે મારા ભાઈ 90+ નહીં, 95+ પાક્કા. રેડી સાહેબ? 95+ પાક્કા. છેલ્લા ઘણા વર્ષથી બાળકોને 100 માંથી 100 આવે છે અને આ વર્ષે પણ આવશે જ. 90+ નો મતલબ શું થાય સાહેબ? 100 માંથી 100. પણ સરે કીધું હોય એ પ્રમાણે આખું વર્ષ મહેનત કરી હોય તો, નહીતર ન આવે. રેડી? માત્ર વિડીયો જોવાથી કોઈ પાસ થઈ જતું નથી. માત્ર વિડીયો જોવાથી કોઈને મોટિવેશન મળતું નથી. માત્ર વિડીયો જોવાથી કોઈ સફળ થતું નથી. એ વિડીયો જોયા પછી એનું અનુકરણ કરવાથી જ સફળતા મળે છે. રેડી ને સાહેબ? રામાયણમાં મસ્ત મજાનું પાત્ર એટલે કે હનુમાન દાદાનું. હનુમાન દાદામાં તાકાત હતી કે સાહેબ એ ઉડી અને લંકા સુધી જઈ શકે. પરંતુ સાહેબ એવી રીતના તમારામાં તાકાત છે, પણ એની શક્તિનો સાહેબ અનુભવ કરાવનાર, એને શક્તિને યાદ અપાવનાર કોણ હતું? તો કે જામવંતજી. સાહેબ એનામાં શક્તિ હતી પણ એને કોન્ફિડન્સ નહોતો. સાહેબ મોટિવેશનથી શું ન થઈ શકે? ઘણા એવું કે મોટિવેશન શું, મોટિવેશન જેવું કાંઈ ન હોય, મોટિવેશનથી કાંઈ ન થાય. સાહેબ આપણે આ લાઈવ ઉદાહરણ છે, આપણા શાસ્ત્રોનું ઉદાહરણ છે કે હનુમાનજીમાં પૂરેપૂરી તાકાત હતી. ધારેત તો સાહેબ રાવણને પણ હરાવી શકે. સાહેબ ધારેત તો એ ઉડીને એકલા પણ જઈ અને સીતા માતાને લાવી શકે. પરંતુ સાહેબ એનામાં એટલો કોન્ફિડન્સ નહોતો. એ કોન્ફિડન્સ લાવવાનું કામ જામવંતજીએ કર્યું હતું. રેડી સાહેબ? અહીંયા મારું કામ જામવંતજી જેવું જ છે અને તમારું કામ તો કે સાહેબ તમારું કામ હનુમાનજી જેવું છે. રેડી? મારે તમારી અંદર રહેલી શક્તિને આજે તમને બતાવવાની છે કે તમે શું ના કરી શકો. સાહેબ તમે ધાર્યું પરિણામ લાવી શકો જો કોન્સન્ટ્રેશનથી આખું વર્ષ મહેનત કરી તો. પછી એની અંદર બહુ ભણી લીધું, મામા ફઈ ફુવાના છોકરાના લગ્ન છે, કાકાના દીકરાના લગ્ન છે, મોટા પપ્પા અથવા મોટા બાપાના દીકરાના લગ્ન છે, આવું ઘણું બધું આવે અને એમાં 7-8 દી વયા જાય તો આપણી જે સ્પીડ હોય ને બ્રેક થઈ જાય. રેડી ને? શેર બજારની જેમ આમ સ્પીડ હોય ને શું થઈ જાય? બ્રેક થઈ જાય અને પછી પાછું સ્પીડમાં આવતા થોડીક વાર લાગે. એટલા આપણે બીજા કરતા પાછા રહી જશું. કારણ કે ધોરણ 11 ની અંદર તમારી શાળાની અંદર જેટલા બાળકો હતા ને, તમારી કોમ્પિટિશન એટલા સાથે જ હતી.
હવે તમારી કોમ્પિટિશન કેટલા સાથે છે? તો કે હવે તમારી કોમ્પિટિશન સાહેબ ગુજરાતના દરેક બાળકો સાથે છે. કારણ કે જ્યારે રિઝલ્ટ આવશે ને એ ગુજરાતના દરેક બાળકોને અનુસંધાને રિઝલ્ટ આવવાનું છે. રેડી ને? એટલા માટે ધોરણ 12 મહત્વનું છે. સમજાય એને વંદન, બાકી બધાને પાસ થવાના અભિનંદન. પણ આપણે જોઈએ તો કે ભાઈ એકાઉન્ટની અંદર મારા ભાઈ બોર્ડની પરીક્ષાની અંદર 95+ માર્ક કઈ રીતે લાવવા, કેવી રીતે લાવવા? રેડી? 95+ એનું મસ્ત મજાનું સાહેબ. એના માટે આખું વર્ષ તમે કામ કરી શકો ને, મહેનત કરી શકો ને, એના માટે આપણે નવો એક આવિષ્કાર કર્યો છે. અને આવિષ્કારનું નામ શું છે? તો કે મારા વહાલા એકાઉન્ટના અગ્નિવીરો. રેડી સાહેબ? અગ્નિવીરની જેમ આ અગ્નિવીરો એટલે ખબર ને, આમ સરહદે જઈને હમણાં નવું અગ્નિવીરો આવ્યું છે સાહેબ. સરહદે જઈને ભારત દેશની રક્ષા કરે. આપણે ભારત દેશની રક્ષા નથી કરવી. આપણે માત્ર અગ્નિવીરની જેમ આમ ખમતીધર બની જવાનું છે કોઈ પણ પરિસ્થિતિમાં. સાહેબ ગમે ત્યારે એમ શું કહેવાય, સર ક્લાસરૂમની આવીને અંદર આપણને એવું કહે ને કે ચાલો આજે આ પ્રકરણ 1ની પરીક્ષા છે, તો માઇક આંગલા થઈને બેઠો, સર હજી તો તમે વાંચવા નથી આપ્યું, સર હજી તો તમે કાંઈ નથી કર્યું. એવું નહીં, કાંઈ વાંધો નહીં સાહેબ, અમે તૈયાર છીએ પરીક્ષા આપવા. એવી તૈયારી તમારે કરવાની છે ચેપ્ટર નંબર 1થી. કેવી રીતે કરવાની છે હું કહીશ. રેડી? વિડીયો અંત સુધી જોતા રહેજો. જો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. એવી કઈ રીતના તૈયારી કરવાની છે, કેવી તૈયારી કરવાની છે, એ બધું હું તમને શીખવાડવાનું છું. રેડી સાહેબ? ગેમ ચેન્જર બની જવાનું છે. કોઈ આ સપનામાં ન વિચારવું હોય કે આ વ્યક્તિ એટલા ટકા લાવી શકે, આ વ્યક્તિને એકાઉન્ટમાં એટલા માર્ક આવ્યા, આમ આફળો ફાફળો સામેવાળા થઈ જવા જોઈએ કે આવું તો ધાર્યું જ નહોતું. એટલો બધો સુધારો આવ્યો ક્યાંથી? રેડી ને? આમ લાગવું જોઈએ. આમ એવી અગ્નિવીર તરીકે સાહેબ આપણે મસ્ત મજાની તૈયારી કરવાની છે. રાઈટ? તૈયારી કઈ રીતે કરવાની છે? એની પહેલા સાહેબ તમારે જે અડચણો આવે છે ને, એ અડચણો હું તમને જણાવું કે સાહેબ શરૂઆત તો આમ તમારો વિડીયો જોઈને આમ જુસ્સો, આમ મજા આવી ગઈ. પણ અઠવાડિયું 15 દિવસ ગયા ને એટલે સાહેબ ફરવા જવાનું થયું સાહેબ, બહાર જવાનું થયું. એમાં 4-5 દી વયા ગયા. ક્યાં જવાનું થયું સાહેબ? ફરવા જવાનું થયું. ફરવા જવાનું થયું, જેના કારણે તમારો શેર બજાર સેન્સેક્સ ઊંચો જતો હતો ને થોડોક નીચો વી આવશે. અડચણોની વાત કરું છું. ખોટું હોય તો માથું નામાં હલાવજો, નહીતર આમાં હલાવજો. બીજું તો શું? રેડી સાહેબ? બીજું તો કે બીજી અડચણ એવી આવે કે શરૂમાં ફૂલ આમ જુસ્સો હોય, પછી ધીમે તમે આગળ વધો ને એમ સાહેબ તમને રસ ઓછો થતો જાય. ખબર નહીં કેમ, બહાર ધ્યાન ભટકી ગયું હોય. ત્યાર પછી સાહેબ વધારે પડતું સોશિયલ મીડિયા. રેડી ને? વધારે પડતું સોશિયલ મીડિયા, વધારે પડતું હો. હા, ફોનનો ઉપયોગ છે અને ફોનનો દુરુપયોગ છે. ઉપયોગ કરો તો તમે સાહેબ પ્રગતિના પંથે, અને દુરુપયોગ કરો તો દુર્ગતિના પંથે. એવી રીતના સોશિયલ મીડિયા છે એનો વધારે પડતો ઉપયોગ સાહેબ ક્યારે કલાક થઈ જાય ની ખબર નહીં પડે. આ તમારા બધા અડચણોની વાત કરું છું. ત્યાર પછી મારા ભાઈ ખાસ અને મહત્વનું મિત્ર મંડળ. એવી પરીક્ષા તો આવ્યા જ રાખે. આપણે છેલ્લી પરીક્ષામાં જોઈ લેવાનું છે. છેલ્લી પરીક્ષામાં ધારું પરિણામ લાવવાનું છે. આ પરીક્ષામાં ન આવ્યું તો કાંઈ વાંધો નહીં, આપણે આની પછી પરીક્ષામાં જોઈ લેવાનું છે, પછી જોઈ જ લેવાનું છે. રેડી સાહેબ? આવા અડચણો આવે, આ બધા અડચણોને દૂર કરવા પડશે હો ભાઈ. ત્યાર પછી સાહેબ લગ્ન પ્રસંગ. લગ્ન પ્રસંગ 12મું તો તમારે, જો તમે ધ્યાનથી સાંભળો,
તમારે જ જ્યારે 12મું ધોરણ આવશે ને ત્યારે જ આપણા સગાવાલાના કોઈના લગ્ન આવશે. આ દર વર્ષે બાળકો આવું જ કહે છે. આની કરતાં ગયા વર્ષે લગ્ન કર, આની કરતાં એના પછીના વર્ષે લગ્ન કર. મારે જ્યારે 12મું ધોરણ આવ્યું ત્યારે જ લગ્ન આવ્યા. એ તમારી પરીક્ષા લેવાતી હોય કે તમે 12મા ધોરણમાં છો તો 12મા ધોરણની અંદર બહાર તમે કઈ રીતે નીકળી શકશો. રેડી ને સાહેબ? આવા બધા અડચણો છે વગેરે વગેરે જેવા ઘણા અડચણો છે જે તમને આવશે ને આવશે જ. તમે ભૂતકાળમાં 10મા ધોરણમાં અનુભવ કર્યા હશે ને ભવિષ્યમાં અત્યારે વર્તમાનમાં 12મા ધોરણમાં પણ અનુભવ કરશો જ. રેડી સાહેબ? એ બધા અડચણોને દૂર કરવા માટે સાહેબ શું કરવાનું? તો કે તમારે એક જ ફોકસ કરવાનું, માત્ર ભણવું. સાહેબ એક વર્ષ 200 દિવસ ખાલી ભણવાના હોય, 365 દિવસ હોય, 200 દિવસ. કારણ કે પરીક્ષા વહેલી વહી આવે ને ધોરણ 12 થોડુંક લેટ શરૂ થાય. રેડી ને સાહેબ? માત્ર ભણવું. ફરવા જવું ના, આ વર્ષે ને આવતા વર્ષે હું જઈ આવીશ, કારણ કે એ સ્થળ ત્યાં જ રહેવાનું છે અને એવું જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. સાહેબ રસ ઓછો થઈ જાય મિત્ર મંડળોના કારણે. જો મિત્ર મંડળ સારું, 2 પ્રકારના મિત્ર મંડળ હોય. એક સારું મિત્ર મંડળ જો તમને મળી જાય ને તો સાહેબ તમે 0 માંથી હીરો થઈ જાઓ. અને ખરાબ મિત્ર મંડળ મળી જાય ને મારા ભાઈ તો તમે હીરો માંથી 0 થતા કાંઈ વાર નથી લાગતી. રેડી ને સાહેબ? વધારે પડતું સોશિયલ મીડિયા, હા સાહેબ, માઇન્ડ ફ્રેશ કરવા. ઘણા તો શું કે ખબર છે, વાંચતા સાહેબ હું તો ટીવી જોવા બેસી જાઉં, હું તો સોશિયલ મીડિયા લઈને. માઇન્ડ ફ્રેશ કરવા. માઇન્ડ ફ્રેશ કરવાના બીજા ઘણા ઉપાયો છે. માઇન્ડ ફ્રેશ કરવા માટે એને શાંતિથી આંખો બંધ કરી અને આપણા જે ઈષ્ટદેવ હોય એનું ધ્યાન ધરીએ, અથવા તો સોશિયલ મીડિયાથી દૂર ફોન બોન બધું મૂકીને આપણે ચાલવા વયા જઈએ, 5 મિનિટ ચાલીએ. રેડી? આ બધા છે ભાઈ. એવું કાંઈ નથી કે ફોન લઈને જ તમે માઇન્ડ ફ્રેશ કરી શકો. આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે. આજે હું ઘણી જગ્યાએ જોઉં તો બધા નવરા બેઠા હોય તો એને ફોન જ ઘુમડ કરતા હોય. પછી મને એવું વિચાર આવે કે આ ફોન નો હોત તો આ લોકોનું શું થાત? કાંઈ નો થાત. એ લોકો પોતાની અંદરો અંદર ચર્ચા કરે, જ્ઞાન મેળવે, માહિતી મેળવે. ક્લિયર સાહેબ? એક જ ફોકસ કરવાનું છે, માત્ર ભણવાનું. આ બધું કરવું કઈ રીતે એ તો કયો, હું હમણાં કહું છું. ધીમે ધીમે આવે બધું. હમણાં ધીમે ધીમે બધું જ આવવાનું છે. અને કયા ચેપ્ટર, આપણો સિલેબસ કેવો છે, કયા ચેપ્ટરમાં કઈ તૈયારી કરવાની છે, બધું જ હું કહેવાનું છું. રાઈટ સાહેબ? એક જ ફોકસ, માત્ર ભણવું એટલે ભણવું જ. ક્લિયર સાહેબ? પણ કન્ટિન્યુ ભણાવવું? તો કે હા સાહેબ, કન્ટિન્યુ ભણાવવું. શેમાં? તો કે ટોપર બેચ 2027 ની અંદર. ટોપર બેચ 2027 ની અંદર મારા ભાઈ શરૂઆતથી લઈ અને બોર્ડની પરીક્ષા સુધી તમારો સાથ આપશે, કન્ટિન્યુ સાથ આપશે. પાક્કું. તમારે જોવું હોય તો ભૂતકાળના વિડીયો બધા જોઈ લેવા. રેડી ને સાહેબ? ટોપર બેચ એવી બેચ છે કે જેની અંદર સાહેબ પરીક્ષા સુધી તમારો સાથ આપે છે. રેડી ને? આની અંદર સાહેબ લાઈવ લેક્ચર આવે છે, રેકોર્ડિંગ નહીં. લાઈવ લેક્ચર આવે છે, રેકોર્ડિંગ નહીં. રેકોર્ડિંગ નહીં, લાઈવ લેક્ચર. અને લાઈવ લેક્ચર પૂરો થાય પછી જ એનું રેકોર્ડિંગ આવે છે. પછી જ શું આવે? એનું રેકોર્ડિંગ પૂરો થયા પછી જ, કે જે તમે બોર્ડની પરીક્ષામાં એનું રિવિઝન સ્વરૂપે ઉપયોગ કરી શકો છો. રેડી ને સાહેબ? આ લાઈવ લેક્ચર આ રોજ જે શરૂ થાય છે એના ઉપરથી આપણે એટલું શીખવાનું કે જો આવી નજીવી ફીમાં સામેવાળા શિક્ષક રોજે ટાઈમ ટુ ટાઈમ આવી અને રેગ્યુલર લેક્ચર લે છે તો મેં તો ફી ભરી છે તો હું ફી ભરીને કેમ રેગ્યુલર લેક્ચર ન ભરું? હા, ફ્રીમાં ભણાવતા હોય તો ક્યારેક લેક્ચર ભરીએ તે ન ભરીએ ચાલે, પણ ફી ભરો છો ને ત્યાં તમારે રેગ્યુલર લેક્ચર ભરવાના, ટાઈમ ટુ ટાઈમ આખા લેક્ચર ભરવાના. કારણ કે સાહેબ
ભણવાની ફી ભરી છે. હું તો એ જ કરતો હતો. હું જ્યારે ભણતો ને, જ્યાં મફત ભણવાનું મળે ને ત્યાં ક્યારેક જાઉં ક્યારેક નોય જાઉં, કાંઈ નક્કી ન હોય. પણ જ્યાં ફી દઈને ભણવાનું હોય ને સાહેબ, આપણા પપ્પાએ જે પરસેવો પાડીને જે કમાણી કરી છે ને, કમાણીમાંથી આપણે જે થોડા રૂપિયા આપણે સાહેબ કોઈને આપવાના હોય અને જે ભણવાનું થાય ને મારા ભાઈ, પૂરેપૂરું ભણી લેવું જોઈએ. બોલો હા કે ના? મનમાં હા કે ના, કા માથું હલાવજો તમ તારે, કાંઈ વાંધો નહીં, તમને કોઈ ગાંડા નહીં ગણે. રેડી? જ્યાં ફી ભરો છો ને ત્યાં પૂરેપૂરું ભણી લેવું. એટલે ટોપર બેચની અંદર સાહેબ નજીવી ફીની અંદર તમને સાહેબ આમ ઉનાળામાં કેરીનો રસ કેમ મધ આમ મીઠો મીઠો હોય સાહેબ, એવી રીતના તમને પીરસવામાં આવે છે. રેડી? શું પીરસવામાં આવે છે એ બધું આપણે જોવાના છીએ. ક્યારે ક્યારે પીરસવામાં આવે છે એ બધું જોવાના છીએ. પરંતુ સાહેબ આ ટોપર બેચના થોડાક ફીચર્સ કહી અને હું તમને સાહેબ સિલેબસની તરફ લઈ જાઉં છું. સૌપ્રથમ ફીચર્સની અંદર જુઓ તો મારા ભાઈ લાઈવ લેક્ચર આવે છે. લાઈવ લેક્ચર, આ લાઈવ લેક્ચર પૂરો થાય પછી જ એનો રેકોર્ડિંગ આવે છે, એની પહેલા નહીં. રેકોર્ડિંગ તમને મળશે ગયા વર્ષનું જૂનું રેકોર્ડિંગ. ક્લિયર? ત્યાર પછી તો કે સાહેબ ચેપ્ટર વાઇઝ પીવાયક્યુઝ. સાહેબ પીવાયક્યુઝ એટલે શું? તો કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, જૂના જે બોર્ડના ક્વેશ્ચનો જે પૂછાઈ ગયા છે એ તમને મળવાના છે. સાહેબ તમારા ડાઉટ સેશન મળવાનો છે કે જેમાં તમે ડાઉટ પૂછી શકો છો, જેનો આન્સર સાહેબ આપે છે. ત્યાર પછી તો કે ડેઇલી ક્વિઝ MCQ દ્વારા લેવાય છે. તમે જે ટોપિક ભણો છો એ ટોપિક વાઇઝ સાહેબ 3 અથવા 5 MCQ તમને રોજે લેક્ચર પૂરો થયા પછી મળશે. ત્યાર પછી તો કે હેન્ડ રિટન નોટ અને શોર્ટ નોટ. રેડી? હેન્ડ રિટન નોટ અને શોર્ટ નોટ આ તમને સાહેબ જે પણ ડિજિટલ બોર્ડની અંદર ભણાવવાના છે ને એ તમને PDF સ્વરૂપે મળવાનું છે. સાહેબ આ ટોપર બેચની વાત કરું છું. પ્રેક્ટિસ પેપર તમને મળવાના છે. સાહેબ મંથલી ટેસ્ટ તમારે આવવાની છે એપ્લિકેશનની અંદર. ક્લિયર? એપ્લિકેશનની અંદર. રાઈટ? ઓકે, ચલો સાહેબ હું વાત કરું તો આપણા સિલેબસની વાત કરું. ધોરણ 11 હતું ને, ધ્યાનથી સાંભળજો. ધોરણ 11 હતું ને, ધોરણ 11, એ ધોરણ 11 ના 2 ભાગ હતા, ભાગ 1 અને ભાગ 2. રેડી? ભાગ 1 ની અંદર 1 થી લઈ 11 ચેપ્ટર હતા અને ભાગ 2 ની અંદર 1 થી લઈ અને 11 ચેપ્ટર હતા. ટોટલ 22 ચેપ્ટર હતા. 22 ચેપ્ટર. હવે તો કે સાહેબ હવે આપણે થોડાક મોટા થઈ ગયા એટલે સરકારને ખબર પડી ગઈ કે તમે ધોરણ 12 ની અંદર આવી ગયા છો. તો કે હા સાહેબ ધોરણ 12 ની અંદર અમે આવી ગયા છીએ. ધોરણ 12 ની અંદર આપણે આવી ગયા તો એમાં પણ 2 ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. રેડી? ભાગ 1 અને 2 ની અંદર પાછા નામ છે કે પહેલો ભાગ છે ને એ આખો ભાગીદારીનો ભાગ છે અને બીજો ભાગ છે ને એ બીજો ભાગ જે આખો છે ને એ કંપનીને લગતો ભાગ છે. રેડી? સાહેબ અહીંયા 22 ચેપ્ટર છે. આની અંદર માત્ર 1 થી લઈ 7 ચેપ્ટર છે અને આમાં માત્ર 1 થી લઈ 6 ચેપ્ટર છે. હવે આપણે કેટલા ગુણનું પેપર આવશે? તો કે હવે આપણે દરેક પેપર 100 ગુણનું આવશે. તમારી પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા અથવા પ્રિલિમિનરી એક્ઝામ હોય કે બોર્ડની પરીક્ષા હોય, દરેક પેપર 100 ગુણનું અને 3 કલાકનું હશે. કેટલાનું હશે? 3 કલાકનું હશે. ધ્યાનથી જોજો. 100 માર્કનું પેપર કેટલા કલાક? તો કે 3 કલાક. રેડી? અહીંયા તમે જોવા જાવ તો 11મા ની અંદર આપણે 50 ગુણના પેપર આવતા અને 80 ગુણનું પેપર આવતું વાર્ષિક પરીક્ષાની અંદર. પણ અહીંયા પ્રથમ પરીક્ષા, પ્રિલિમિનરી એક્ઝામ કે દ્વિતીય એક્ઝામ કયો જે કયો અને બોર્ડની એક્ઝામ 100 ગુણનું પેપર આવશે. અને આ 100 ગુણના પેપરમાં ટોપર બેચ લેશો તો અંતે તમને સાહેબ 5 પેપર સોલ્વ કરાવવામાં આવશે 100 ગુણના. ટોપર બેચની અંદર છેલ્લે રેડી 100 ગુણના જે પેપર છે 5 પેપર તમને સોલ્વ કરાવવામાં આવશે. રેડી? ઓકે, ચાલો જોઈએ આગળ. તો કે મારા ભાઈ ભાગ 1 ની વાત કરું. ભાગ 1 ની અંદર કેટલા ચેપ્ટર છે? તો કે ભાગ 1 ની અંદર 7 ચેપ્ટર છે. 7 ચેપ્ટર. ભાગીદારીનો વિષય પ્રવેશ,
પેઢીના વાર્ષિક હિસાબ, પાઘડીનું મૂલ્યાંકન, ત્યાર પછી પુનર્ગઠન, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અને છેલ્લું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી વિષય પ્રવેશ છે ને, એ ભાગીદારી વિષય પ્રવેશની અંદર જો દાખલાની હું વાત કરું ને મારા ભાઈ, તો 3 ગુણના દાખલા પૂછવાનો છે. કેટલાનો? 3 ગુણનો દાખલો. ઘણા બાળકો શું કરે ખબર છે? ઘણા બાળકો ગોખણ પટ્ટી કરે. ગોખણ પટ્ટી કે આ દાખલો છે ને આવી રીતના ગોખી નાખો, આમ પૂછાય ને એટલે એમ જ. સરકાર ફેરવીને પૂછે તો એટલા માટે સાહેબ જે ટોપર બેચ છે ને, એ ટોપર બેચની અંદર મારા ભાઈ ગોખાવામાં નથી આવતું, સમજાવવામાં આવે છે, કોન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે. જેના કારણે સાહેબ જેવી રીતના અગ્નિવીરો કામ કરે છે ને, ગમે તે પરિસ્થિતિમાં સાહેબ હાજર, જી હા સર, એની જેવું કામ છે ને, એવું જ કામ મારા ભાઈ ટોપર બેચની અંદર કરાવવામાં આવશે. કે સરકાર ફેરવીને દાખલો પૂછે ને તો પણ દાખલો પૂછે ને તો પણ આપણને સાહેબ આવડી જ જાય, કારણ કે કોન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે. ટોપર બેચની અંદર ગોખાવામાં નથી આવતું ક્યારેય નહીં. ત્યાર પછી બીજા ચેપ્ટરની અંદર વાત કરું તો સાહેબ આનો જે દાખલો પૂછાવાનો છે ને, એ 11 ગુણનો દાખલો પૂછાવાનો છે. MCQ SQ ની વાત નથી કરતો, માત્ર દાખલાની વાત કરું. અને આ છે વાર્ષિક હિસાબ મારા ભાઈ. વાર્ષિક હિસાબ 3 થી 4 પોઈન્ટ તમને એવા યાદ કરાવી દઈશ ને કે વાર્ષિક હિસાબની અંદર મારા ભાઈ તમે જેટલું આમ બીવો છો ને, ધોરણ 11 ની અંદર જેટલું બીતા હતા ને, એટલો જ તમને વાર્ષિક હિસાબની અંદર વાર્ષિક પ્રેમ થઈ જવાનો છે ભાઈ. વાર્ષિક હિસાબની અંદર વાર્ષિક પ્રેમ થઈ જવાનો છે સાહેબ. ત્રીજું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન. અને આ પાઘડીના મૂલ્યાંકનની અંદર સાહેબ જે દાખલો પૂછાવાનો છે ને, એ 4 ગુણનો દાખલો પૂછાવાનો છે. અને કયો પૂછાવાનો છે ને એ કહી દઈશ. એ જ દાખલો આવે, દર વર્ષે આવે. ક્યાં પણ? ટોપર બેચની અંદર. ત્યાર પછી મારા ભાઈ ચોથા ચેપ્ટરની અંદર સાહેબ દાખલો જે પૂછાવાનો છે, એ દાખલો છે 3 ગુણનો દાખલો છે. કેટલા? 3 ગુણનો દાખલો છે, રાઈટ. ત્યાર પછી ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિમાં 8 ગુણના દાખલાઓ આપણે આવે છે. કેટલા ગુણના? 8 ગુણના દાખલા આવે છે ભાઈ. રેડી? કેટલા ગુણના? 8 ગુણના દાખલા આવે છે. આ બધા જ દાખલા એકદમ વ્યવસ્થિત રીતે સમજાવીશ. રેડી? ત્યાર પછી સાહેબ ચેપ્ટર નંબર 7 ની વાત કરું તો 3 ગુણના દાખલા આવે છે. 3 ગુણના દાખલાઓ આપણે આવે છે. ગોખણ પટ્ટી હવે ભૂલી જાઓ, કોન્સેપ્ટ ક્લિયર કરો. સરકાર ફેરવીને ગમે ત્યાંથી પૂછે ને તોય તમને આવડી જાય, એની જવાબદારી મારી. મારું દેવું છે ભાઈ કે હું તમારી પાસેથી ફી લઉં છું ને, એના કરતા વધારે તમને આપીશ જ. રેડી? આપવાની કોશિશ કરીશ, એવું ને આપીશ જ. ક્લિયર સાહેબ? પણ તમે આવશો કયા દિવસે, કયા ટાઈમે આવશો એ તો કયો. અમે તમે કહી તો દીધું ટોપર બેચ, એમાં તમે ભણાવવાના છો, ઓકે હાલો. પણ કયા દિવસે તમે આવવાના છો, કયા તારીખે કોના લેક્ચર આવવાના છે એ તો કયો. તો મારા ભાઈ આપણું જે ટાઈમ ટેબલ છે ને, એ ટાઈમ ટેબલ આખા વર્ષનું ફિક્સ ટાઈમ ટેબલ છે. આપણું જે આ ટાઈમ ટેબલ છે આખા વર્ષનું ફિક્સ ટાઈમ ટેબલ છે. રેડી? એક કન્ડિશન છે કે વીજળી એટલે કે લાઇટ અને ઇન્ટરનેટ હશે, ગમે ત્યાં પહોંચી જશું. તમે ગમે ત્યાં હોય સાહેબ, ભારતના કોઈ પણ છેડે હોય, ઇન્ટરનેટ હશે એટલે તમે તમારી પાસે પહોંચી જશું. અમારે અહીંયા સ્ટુડિયોમાં લાઇટ અને ઇન્ટરનેટ હશે એટલે સાહેબ અમે પણ તમારી પાસે હાજર થઈ જશું. રેડી? કદાચ ચોમાસામાં એવું બને કે વીજળી આવે અને લાઇટ જતી રહે, તો એ સમયે થોડીક તકલીફ રહેશે, પણ એ રોજ હોતી નથી. છેલ્લા 6 વર્ષમાં 1-2 દિવસ એવી તકલીફ રહેશે. જે હોય એવું ચોખ્ખું જ કહું છું. રેડી? બધા સારું કહેતા હોય એ નહીં. હું સારું લગાડવા નથી આવ્યો, સાચું કહી દઉં છું કે વર્ષમાં 1-2 દિવસ જે શું કહેવાય આપણે વરસાદ પડે ને એ સમયગાળામાં, બાકી લાइट ક્યારેય जाती નથી. बिजली हमसे रूठती ही नहीं है, हमारे पास ही रहती है, क्योंकि
उसको मालूम है साहेब 5 વાગે ને પગ મારા ધ્રુજે. સાહેબ 5 વાગે ને માથું મારું દુખે, કારણ કે મારા ભાઈબંધે મને વિદ્યાકુળનો રસ્તો દેખાડ્યો છે કે સાહેબ 5:15 વાગે એકાઉન્ટ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ સ્ટેટ. ત્યાર પછી તો કે 6:15 વાગે બીએ બીજા 3 દિવસ ઇકો અને ગુરુ શુક્ર શનિ સાહેબ ઇંગ્લિશ. આ ટાઈમ ટેબલ જ્યાં સુધી ટોપર બેચ ચાલુ છે ને ત્યાં સુધીનું આખું ટાઈમ ટેબલ મેં તમને આપી દીધું. રેડી? આ જ ટાઈમે આ જ વારે લેક્ચર આવશે. રેડી? ચાલો, તો મારા ભાઈ ભાગ 1 ની આપણે વાત કરી. ભાગ 2 ની જો હું વાત કરું, ભાગ 2 સાહેબ શેનું છે? તો કે ભાગ 2 આખું કંપનીનું છે. કેટલા ચેપ્ટર છે? તો કે 6 ચેપ્ટર. કેટલા ચેપ્ટર છે? 6 ચેપ્ટર છે ભાઈ, 6. રેડી? 6 ચેપ્ટર ની અંદર જો હું દાખલાઓની વાત કરું તો મારા ભાઈ પહેલા ચેપ્ટરમાં 8 ગુણના દાખલા પૂછાય છે અને આ છે આમ નોંધ. સર ધોરણ 11 માં હતી એવી આમ નોંધ? તો કે ના, ધોરણ 11 માં હતી એવી આમ નોંધ નહીં, એનાથી અલગ આમ નોંધ. ઘણા આવી આમ નોંધો ગોખે છે, ગોખવાની કોઈ જરૂર નથી. 4 સ્ટેપ છે, કામ થઈ ગયું પૂરું. સરકાર ગમે એટલું ફેરવીને આપે ને તો 4 સ્ટેપ છે સાહેબ, કામ થઈ ગયું પૂરું. રેડી? ત્યાર પછી તો કે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, એમાં 3 ગુણ. આ 3 ગુણમાં શું પૂછાય છે સાહેબ? તો કે આમ નોંધ. સાહેબ એમાંય આમ નોંધ? તો કે હા. 11 માં જેવી આમ નોંધ? તો કે ના. આની આમ નોંધ પણ એકદમ ઈઝી છે. ધોરણ 11 કરતા ધોરણ 12 સહેલું છે, મને એટલી ખબર પડે છે. ચેપ્ટર નંબર 3 સાહેબ ખૂબ અગત્યનું. ચેપ્ટર નંબર 3 11 ગુણનો એક વાર્ષિક હિસાબ પૂછાય છે. રેડી ને? આ બીજો વાર્ષિક હિસાબ. અને આ વાર્ષિક હિસાબનો નંબર કહી દઉં તમને, 48 નંબરનો દાખલો. તમારી પ્રથમ પરીક્ષા હોય તો જો લીધો હોય તો 48 નંબરનો, કારણ કે પ્રથમ પરીક્ષામાં પહેલો ભાગ હોય. બીજી પરીક્ષા હોય એમાં 48 નંબરનો દાખલો એટલે કંપનીનો વાર્ષિક હિસાબ. પ્રિલિમિનરી એક્ઝામ હોય એમાં 48 નંબરનો દાખલો એટલે કંપનીનો વાર્ષિક હિસાબ. તમારી શાળાના રાઉન્ડ ટેસ્ટ હોય એમાં પણ 48 નંબરનો દાખલો એટલે કંપનીના વાર્ષિક હિસાબ. અને બોર્ડની પરીક્ષાની અંદર પણ 48 નંબરનો દાખલો એટલે કંપનીના જ વાર્ષિક હિસાબ. ત્યાર પછી તો કે સાહેબ વિશ્લેષણ આવે છે. ક્લિયર? 4 ગુણનો એકદમ ઈઝી દાખલો. 4 ગુણનો એકદમ ઈઝી દાખલો. એમાં વર્ષ નહીં, શું કરવાની હોય? તુલના કરવાની હોય. એક વર્ષની બીજા વર્ષ સાથે તુલના. તુલના એટલે સરખામણી. તુલના એટલે શું થાય? સરખામણી કરવાની હોય. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ગુણોત્તર. કયું ચેપ્ટર છે? ગુણોત્તર, જેમાં 3 ગુણના દાખલા પૂછાય છે ભાઈ. 3 ગુણના દાખલા, થોડા સૂત્રવાળા દાખલા છે, થોડું યાદ રાખવું પડશે. પરંતુ સાહેબ વિદ્યાકુલ કી હો બાત તો ફિકર, વિદ્યાકુલ હો જબ સાથ તો ફિકર કી છોડો બાત. સાહેબ વિદ્યાકુલ સાથે હોય એટલે ગમે એવા સૂત્ર હોય. સાહેબ અમારા સ્ટેટમાં હાર્દિક સર છે, એ હાર્દિક સર સ્ટેટના સૂત્ર આમ ચપટીમાં યાદ રખાવી દે છે. આપણે તો ખાલી એક જ સૂત્ર વાળું ચેપ્ટર છે, ત્યાં તો કેટલા 9 ચેપ્ટર સૂત્ર વાળા છે. એક ચેપ્ટર ની અંદર સાહેબ ઓછામાં ઓછા 10 સૂત્ર પાકા કરવા પડે. એક ચેપ્ટર ની અંદર 10 સૂત્ર. આપણે તો સાહેબ એક જ ચેપ્ટર છે ને છેલ્લું ચેપ્ટર છે સાહેબ રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રક. અને સાહેબ આની અંદરથી સાહેબ 4 ગુણનો દાખલો, આમાં પણ 4 ગુણનો દાખલો પૂછાય છે. ક્લિયર? સાહેબ આપણે ટોટલ 130 માર્કનું પેપર હોય. કેટલાનું? 130 માર્કનું પેપર હોય. આ 130 માંથી 30 માર્કનું ઓપ્શનમાં તમે કાઢી શકો અને 100 માર્કનું લખાય છે. પરંતુ સાહેબ આ બધી જ તૈયારી તમને ક્યાં કરાવવામાં આવશે? ટોપર બેચની અંદર. ધ્યાનથી સાંભળજો. જો તમે ટોપર બેચ ખરીદ્યો છો તો એની પાછી તમને 3 બેચ ફ્રી મળશે. જો એક તો ટોપર બેચ, ટોપર બેચ પૂરી થાય પછી જ, ધ્યાનથી સાંભળજો, પછી જ તમને રિવિઝન બેચ મળશે. કઈ બેચ મળશે? રિવિઝન. વચ્ચે તમને કાંઈ નહીં મળે. રેડી?
ટોપર બેચ એક જ ફીમાં એક જ ફીમાં ટોપર બેચ પૂરી થાય પછી એનું રિવિઝન, અને રિવિઝન પૂરું થયા પછી તમને પેપર સોલ્યુશન બેચ મેં તમને કીધું હતું ને કે તમને 5 પેપર સોલ્વ કરાવવામાં આવશે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આખા વર્ષ દરમિયાન તમારે શું કરવાનું છે. આખા વર્ષ દરમિયાન સાહેબ તમારે એકાઉન્ટનો પાયો મજબૂત કરવો હોય તો તમારે સાહેબ ધોરણ 11 છે એ ધોરણ 11 ના કયા ચેપ્ટર કરવાના. એક તો સૌ પ્રથમ ભાગ 1 છે એ ભાગ 1 નું ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10 અને ભાગ 2 છે એ ભાગ 2 નું ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 9. તમારો આ પાયો છે. આવું છે પાયો છે. ધોરણ 11 ના હજી પણ ચેપ્ટર તમે નો કર્યા હોય તો તમે ફરી વખત કરી નાખજો, ફરી વખત રિવિઝન કરજો તો તમારો પાયો મજબૂત થશે. ત્યાર પછી તો કે સાહેબ એકાઉન્ટમાં આપણે જો 100 માંથી 100 લાવવા હોય, દર વર્ષે હું બાળકોને કહું છું, એકાઉન્ટની અંદર જો 100 માંથી 100 તમારે લાવવા હોય તો દરરોજ તમારે સાહેબ 1 કલાક એકાઉન્ટને મળવા જવું પડશે. જો એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા હોય તો તમારે રોજે એકાઉન્ટને 1 કલાક મળવા જવું પડશે કે સરે આજે શું કરાવ્યું છે એનું હું આજે રિવિઝન કરી નાખું, આજે હું એની પ્રેક્ટિસ કરી નાખું. જે દી તમે આળસમાં કરી તે દી એકાઉન્ટ પણ તમને માર્ક આપવામાં આળસ કરશે. તમે એને જેટલું હલકામાં લેશો એ તમને એટલું માર્કમાં હલકું બનાવી દેશે. રેડી? ઘણાને એમ થાય કે હું છેલ્લે બધું ભેગું કરી લઈશ, કાંઈ ભેગું થાય નહીં. પાસ થવા વાળા ઘણા બધા હોય છે પણ ટોપ બનવા વાળા અમુક જ હોય છે. આપણે સાહેબ ટોપ બનવાનું છે, રાઈટ? એટલે સાહેબ આ એક મંત્ર છે. શું છે? એક મંત્ર છે કે એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા હોય તો રોજે 1 કલાક એકાઉન્ટને મળવા જવું પડે. સાહેબ એકાઉન્ટ સાથે વાતચીત કરવી પડે. સાહેબ એકાઉન્ટને તમારો પરમ મિત્ર બનાવવો પડે. આપણા મિત્ર હોય ને આપણે કેમ સમજીએ એમ એકાઉન્ટને તમે રોજ મળવા જાઓ, રોજ એની સાથે વાતચીત કરો. કઈ રીતે વાતચીત કરવી એ બધું હું ટોપર બેચમાં સમજાવીશ કે એકાઉન્ટની સાથે જો આવી રીતના વાતચીત કરાય તો એ આપણને આવી રીતના જવાબ આપે. રેડી ને? એકાઉન્ટ સાથે આવી રીતે વાત કરો તો આપણને આવી રીતે જવાબ આપે. પછી સાહેબ ગમે એવી પરીક્ષા હોય ને આવડે જ. ક્લિયર? સાહેબ આ એક તમે આ આખું વર્ષ તમે મારા ભાઈ કર્યું ને, રોજે 1 કલાક એકાઉન્ટને મળવા ગયા, એકાઉન્ટને મિત્ર બનાવી દીધો ને એની સાથે જો વાતચીત કરવાનું શરૂ કરી દીધું ને મારા ભાઈ, હું રોજે એકાઉન્ટને મળવા જાઉં છું, હું રોજે એની સાથે વાતચીત કરું છું. તમે 1 કલાક કહું છું, હું વધારે કલાક એને મળું છું. સાહેબ તમારું એકાઉન્ટ એટલું બધું પાકું કેમ? સાહેબ તમે એકાઉન્ટ લ્યો છો તો તમે CA કેમ ન બની ગયા? ઘણા મનમાં પ્રશ્ન થાય. પણ CA ની અંદર માત્ર એકાઉન્ટ નથી આવતું, એકાઉન્ટનો ભાગ જાજો આવે પણ સાથે સાથે મારા ભાઈ BA આવે અને સ્ટેટ પણ આવે, મેથ્સ પણ આવે, લો પણ આવે. રેડી ને સાહેબ? એ બધું પાકું કરવું પડે. રેડી ને? એટલા માટે સાહેબ એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા માટે આજ કોઈના પણ લગ્ન હોય,
ગમે ત્યાં બહાર જવાનું થયું હોય, ગમે ત્યાં જમવા જવાનું થયું હોય, ગમે એટલું સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ ગયો હોય, મિત્ર ગમે એટલી ના પાડતો હોય, સાહેબ એકાઉન્ટને રોજ 1 કલાક મળવા જાઓ, એની સાથે વાતચીત કરો, પરમ મિત્રની જેમ એને સમજવાની કોશિશ કરો, 100% તમને પરિણામ મળે ને મળે જ. સાહેબ છેલ્લા 5 વર્ષથી બાળકોને પરિણામ મળ્યા છે, તો આજે તો પરિણામ મળે ને મળે જ. રાઈટ? તો આ હતું સાહેબ એકાઉન્ટની અંદર સારા માર્ક મેળવવા માટેનું એક મસ્ત મજાનું આમ કહી શકાય ને કે અગ્નિવીર બાણ. રેડી? તો આ સાથે જ આજનો આપણે આ વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો છે નીચે કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો. સાથે જ જય હિન્દ, જય ભારત.